તો કેમ છો મારા યોદ્ધાઓ? તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે આપણે પહેલાં કરંટ અફેર ભરવા નહીં, કારણ કે માર્કેટમાં જવાનું છે. આપણે બાજરી હરાજી માટે આપી છે, તે માટે જવાનું છે. તો આવીને આપણે કરંટ અફેર ભરીએ. તો મળીએ સીધા માર્કેટમાં જઈને, પછી આપણે ઘરે આવીને કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ આપણા ઘેર આવીએ છીએ. માર્કેટમાં વિડીયો ઉતારવા હતો, પરંતુ આપણે ફોન જ ઘેર ભૂલી ગયા હતા. તો અત્યારે આવીએ છીએ, તો મળીએ હવે સીધા કરંટ અફેરનું લેક્ચર અટેમ્પ કરીને. પછી જોઈએ આપણે શું વાંચશું એ તમને કહીશ કરંટ અફેર પછી. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ અત્યારે મેં કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે. તો તમને બતાવી દઉં કયા કયા ટોપિક મહત્ત્વના લખ્યા. અને એના પછી આપણે જઈશું જમવા, અને જમીને આવી જઈશું સીધા આપણે ગણિતનું લેક્ચર પડીશું. એમાં ગણિતનો કયો ટોપિક છે એ તમને બતાવીશ, પછી હું તમને લેક્ચર એટેમ્પ કરીને બતાવીશ. અત્યારે કયા કયા ટોપિક કરંટ અફેરમાં લખ્યા એ તમને બતાવી દઉં. તો ચાલો કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ જોઈ શકો, આજે 18/1/18/7/2025નું કરંટ અફેર છે. તો જોઈ શકો. તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ ગિફ્ટ સિટીના નવા એમડી અને સીઈઓની નિમણૂક કોની કરવામાં આવી? તો સંજય કોલ, જે વડોદરાના વતની છે. સ્થાન કોનું લેશે? તપન રેનું લેશે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતનો પ્રથમ એક્વા ટેક પાર્ક ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? સોનાપુર, આસામ. તેનો ઉદ્દેશ કહી દઉં તમને. તો આસામમાં માછલીનું ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે. તો આપણે આસામનું MSSP લખ્યું છે, તમે જોઈ શકો છો આ બાજુ. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ ખાલી જગ્યા 75 મિલીગ્રામનું અલ્ટ્રાવાયોલેટ બ્રેઇન કંટ્રોલ વિકસાવવામાં આવ્યું, જે મધમાખીના નાના સૈનિકો બનાવી શકે છે. તો ચીન દ્વારા બનાવવામાં આવ્યું છે. મધમાખીનું વૈજ્ઞાનિક નામ છે, જોઈ શકો છો, એન્થીફિલા. એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં 2026માં QS એફોર્ડેબિલિટી ઇન્ડેક્સમાં ભારતનું કયું શહેર મોખરે છે? તો નવી દિલ્હી 104મું અને 98માં મુંબઈ છે આપણું. પ્રથમ છે સિયોલ દક્ષિણ કોરિયા અને બીજું ટોક્યો જાપાનનું. એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં ઇઝરાયેલે ફ્લોરિડાથી કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કર્યો. ઇઝરાયેલના નવીનતમ કોમ્યુનિકેશન સેટેલાઇટનું નામ શું છે? જે LoRa-1. એના પછીનો પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં સમાચારમાં ભારતના સૌથી લાંબા સિંગડુર કેબલ સ્ટ્રેટ બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? શિવમોગા, કર્ણાટક. જે શરાવતી નદી કિનારે જે સાગર અને મરાકુટીકાની વચ્ચે છે, ભારતનો બીજો છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતીય સેનાના એર ડિફેન્સ યુનિટ DRDO દ્વારા વિકસિત આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ યુઝર ટ્રાયલ ક્યાં કરવામાં આવ્યું? તો લદ્દાખ ખાતે કરવામાં આવ્યું છે. તો મિત્રો આટલા સુધી આપણે કરંટ અફેર લખ્યું છે. તો મારા અત્યારે આપણે ગણિતની નીરજ બરવાડની ચોપડી લાવી દીધી છે. તો કયું ચેપ્ટર વાંચીએ તમને બતાવી દઉં, પછી આપણે જોઈ લઈએ કે કઈ ચેપ્ટરના દાખલા ગણીએ અને વિડીયો જોઈશું યુટ્યુબમાં. તો બતાવી દઉં તમને. તો મારા યોદ્ધાઓ, તો આપણે હવે જોઈશું નર અને ટાંકીનું ચેપ્ટર જોઈશું. તો મારા ખ્યાલથી આપણે નર અને ટાંકીમાં 1-2 પ્રશ્નો 100% પૂછાશે આપણી પ્રિલિમ એક્ઝામમાં, તલાટી અને પોલીસની એક્ઝામમાં પણ. તો ચલો મળીએ આપણે નર અને ટાંકીનું લેક્ચર એટેમ્પ કરીને, અથવા દાખલાઓ પણ ગણીને આમાંથી પણ દાખલાઓ આપણે ગણીશું. તો મળીએ આપણે લેક્ચર એટેમ્પ કરીને. તો મારા યોદ્ધાઓ, વાગે છે 3 ને આ બાજુ જુઓ આકાશ તો અંધાર્યું છે, વરસાદ આવવાની તૈયારી છે. ના બધામાં બતાવજો મારું બાજુમાં વોચ પર રહી ગયો છે. તો આ બાજુ આપણે અંધાર્યું છે, તો આપણે ગણિતનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે. તો મારા એકદમ આપણે ગણિતનું લેક્ચર એટેમ્પ કરી દીધું. બતાવી દઉં તમને થોડા ઘણા દાખલા ગણ્યા છે. આપણે મહત્ત્વના 2-3 સૂત્ર છે, 2 જ સૂત્ર છે. તો બતાવી દઉં મેં કયું લખ્યું. એના પછી આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં જોઈશું, જે PSLV GSLV વિશે માહિતી મેળવીશું. ચલો બતાવું તમને મેં કયા ટોપિક લખ્યા. તો મારા યોદ્ધાઓ, આપણે જોઈ શકો છો નર અને ટાંકીના આપણે થોડા દાખલા લખ્યા. તો જો સમાન કાર્ય હોય તો ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. સમય આ બાજુ છે સમય x × y, નીચે x + y, એ સરવાળો. જો વિરુદ્ધ કાર્યમાં હોય તો જે સમય હોય એનો પેલું એને ઉપર ગુણાકાર અને નીચે બાદબાકી, x × y x - y. આપણે દાખલા ગણેલા છે. આ બાજુ આપણે આ ગણ્યા છે દાખલા. નીરજ ભરવાડની બુક છે, જે આપણે લાવ્યા હતા 2023માં લાવ્યા હતા. 300 રૂપિયાની બુક છે. તો આપણે આટલા લખ્યા હતા દાખલા, આટલા ગણ્યા. હવે વિજ્ઞાન ટેકનોલોજીનું લેક્ચર એટેમ્પ કરીને આપણે મળીશું. ત્યાં સુધી વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધા વાગ્યા છે 4:30 અને આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં જે લોન્ચ વ્હીકલ જોતા હતા એમાં થોડા ઘણા જોયા છે. તો તમને બતાવી દઉં કે મેં કયા કયા લોન્ચ વ્હીકલ લખ્યા છે. SLV,
ASLV, PSLV, GSLV, MK1, MK2, MK3 એટલા છે, પરંતુ આપણે થોડા ઘણા જ લખ્યા છે. બીજા કાલે જોઈશું તો તમને બતાવી દઉં કે કયા કયા લખ્યા છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ જોઈ શકો તો આપણે લોન્ચ વ્હીકલ લખાયા છે અને આ બાજુ મેન્સમાં પ્રશ્નો જે PYQ પૂછાણા છે, આજે આપણા તલાટીના રેવન્યુ તલાટીમાં જે કામ આવશે મેન્સમાં એ પ્રશ્નો આટલા પૂછાયેલા છે. જો પહેલાં લોન્ચ વ્હીકલની વ્યાખ્યા છે, પછી SLV વિશે લખ્યું છે. SLV3 ભારતનું પ્રથમ સફળ લોન્ચ યાન છે. જોઈ શકો વિશેષતા, પેલોડ મૂકવાની ક્ષમતા, તબક્કા, ગનબળતણ, રોહીની સેટેલાઇટ પૂછાયેલ પ્રશ્ન પણ છે. પછી ASLV વિશે પણ છે, પૂર્ણ નામ, જનરેશન, પેલોડ મૂકવાની ક્ષમતા, તબક્કા વિશે છે, પૂછાયેલ પ્રશ્ન છે એના વિશે પણ. પછી આપણે PSLV છે, PSLV પણ આટલું લખ્યું છે આપણે. તો હજુ GSLV બાકી છે, GSLV MK1, MK2, MK3 બાકી છે, તો આપણે કાલે જોઈશું. હવે આપણે જોઈ લઈએ ઇતિહાસ. તો મારા યોદ્ધાઓ, તો આપણે હવે થોડી વાર ઇતિહાસ થોડો વાંચી લઈએ, તો મળીએ ઇતિહાસ વાંચી રહી. ત્યાં સુધી બને રહેજો વ્લોગ સાથે. તો મારા યોદ્ધાઓ, તો આપણે ઇતિહાસમાં હડપ્પા સભ્યતામાં જોયું હતું તેનું સામાજિક જીવન, આર્થિક જીવન અને જે સાંસ્કૃતિક જીવન છે એ આપણે જોઈ ગયા હતા. તો આપણે જૈન ધર્મ જોવાનું છે, તો જૈન ધર્મમાં આપણે આટલું વાંચ્યું છે. હું બતાવી દઉં તમને, લખેલું જ છે, વાંચવાની રહું. કારણ કે જો આપણે જૈન ધર્મમાં મહાવીર સ્વામી વિશે જો તમારે ટૂંકમાં તૈયારી કરવી હોય તો એક સૂત્ર છે, વમ કુશીરાપા. એટલું તૈયાર કરો તો એટલે તમારે મોસ્ટ ઓફ તૈયાર થઈ જશે. તો આપણે મહાવીર સ્વામીની જેટલા વર્ષે તેમને આપણે પરિત્યાગ કરે તો બધું છે, જ્ઞાન પ્રાપ્તિ કરી હતી વિશે બધી છે. જોઈ શકો પ્રથમ પાછળ અર્ધમાગધી જૈન ધર્મની સભાઓ છે, જે 2 સભાઓ ભરાઈ હતી. ત્રિરત્નો છે, આ GPSCમાં પૂછાણું છે, તમે જોઈ શકો છો. પંચ મહાવત છે, 5 મહાવત છે, અહિંસા, સત્ય, પરિગ્રહ. એના પછી અગત્યના તીર્થંકરો છે. એના પછી મિત્રો બૌદ્ધ ધર્મ છે. જોઈ શકો મિત્રો, આપણે આટલા સુધી વાંચ્યું છે. હવે મગધ સામ્રાજ્ય આપણે કાલે વાંચીશું. તો વિડીયોને અંત આપતા પહેલાં એક વસ્તુ તમને બતાવી દઉં, જીકેનો પ્રશ્ન, પછી તમને આપણે વિડીયોને અંત આપીશું. કહું છું કે આપણે જીકેના ફેક્ટમાં આપણે મહત્ત્વની ક્રાંતિઓ છે, તો આટલી મહત્ત્વની ક્રાંતિઓ છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી વિવિધ પ્રકારો છે, જે રેશમની ઉછેર કઈ રીતે થાય છે, કયા કલ્ચરથી થાય છે, એ બધું છે. તો આટલું આપણે લખેલું છે, તો તમે સ્ક્રીનશોટ લઈને તમારે કામ આવશે જીકે ફેક્ટમાં. તો આપણે રોજ આટલું સાંજે કંઈક બતાવશું છેલ્લે. તો મિત્રો આપણે દિવસભર તો આજે કરંટ અફેર, પછી ઇતિહાસ, વિજ્ઞાન, ટેકનોલોજી, ગણિતમાં અંદર અને ટાંકી, અને પાછા છેલ્લે જીકે વાંચ્યું. તો આપણે દિવસભર આટલું વાંચ્યું છે. તો તમે શેની તૈયારી કરી છો એ કમેન્ટ કરજો, અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.